શાંતિ એટલે પરમ શાંતિ. ખાલી ધીમે ધીમે ચકલીઓ બોલે છે, ધીમે ધીમે પાંદડા હલે છે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ મિસ્ટર એસકે પાંગા જેવા વ્લોગ. અને મારા ફર્સ્ટ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણે ક્યાંક બહાર જવાનું છે, તો આપણા માટે સરપ્રાઈઝ છે. એ પ્લાન કરેલો છે મિસ્ટર એસકે. તો લાસ્ટ સુધી જોતા રહ્યો કે આપણે ક્યાં જઈએ છીએ અને શું શું કરીએ છીએ. આજે મિત્રો કંઈક એવો વ્લોગ બનાવવાના છીએ અને આજનો વ્લોગ તમારા ભાભી જ ઉતારવાની છે આખો. અને એમાં જરી આડાવરી થાય એટલે શું કરી ખબર મિત્રો, આમ કરી સમજ રહ્યો. જ્યારે ભૂલ થાય ને ત્યારે એક ઝાપટ અટશે અને આલી આ બધું એમાં આપણે મિત્ર સમજો આ બધું એનું સાચવીને અમારે લઈ આવવું પડે. કંઈ પહેરે તો નહીં એ રિલેશનનું મનું પાછું સામું જોવે મિત્રો. માટી ભરી લે. ઓકે તો ચલો કન્ટિન્યુ. મિત્રો એક ઠેલો, બે ઠેલા, ત્રણ ઠેલા. આ ઠેલા લઈને ક્યાં જઈએ ને મિત્રો એનેથી કંઈ ખબર જ નથી. ડેકીમાં મેડમ જેટલું ડેકી મારીએ ને અને આ ગાડી છે ને તમારે જરીક સાફ કરી દેવાય એટલી ખબર પડતી હોય ને તો ના કરવા માંડાય. મૂકો હરખું. હા ઈ તો આગળ રાખું મમ્મી. ફાઇનલી મિત્રો સામાન મુકાઈ ગયો હે. ઓ ભાઈ સાહેબ થઈ ગયું ને મેકઅપ, થઈ ગયું મેકઅપ. હે ચાલે જો ના પડે બે યાર. ફાઇનલી મિત્રો મસ્ત મજાના ગાડી લઈને નીકળી ગયા છીએ અમે ફરવા માટે. અને આજે મિત્રો આજે આપણે આપશું તમારા ભાભીને સરપ્રાઈઝ અને એવા મસ્ત લોકેશન ઉપર લઈ જાય કે જોઈને એટલી રાજી થાય મિત્રો કે એની કોઈ સીમા નહીં હોય. અને આજનો વ્લોગ મિત્રો એને ઉતારવાનો હતો પણ એને કંઈ આવડતું નથી મિત્રો. ધીરે ધીરે શીખી જાય. ના 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 આવડે મિત્રો. અત્યારે મિત્રો તમે જ ભેગા ના હોય તો બચાવો, મારે અહીંયા કરવી જ પડે, એમાં કોઈનું હાલે તો નહીં. હું એમ બરાબર શું કીધું? લિમિટમાં રહેવાનું. જો મિત્રો મને એ નથી વિચાર આવતો તો ગાડી કેમ ઉતરી ગઈ. જોવો તો આમ તો જો. અરે પણ જીજે 37. ઓહો એરબેગ ખુલી ગઈ છે. આમ તો જો મિત્રો બાકાજી કી બોલી ઓહો આગળનું બધું છોંદાઈ ગયું. ઓહો બલ્લે બલ્લે તો ફાઇનલી મિત્રો અત્યાર સુધી તમને સરપ્રાઈઝ હતું, આને સરપ્રાઈઝ હતું. હવે આપણે કહી દઈએ. હું તને લઈ જાઉં હું. ક્યાં લઈ જાઉં હું? તને થોડું પણ અંદાજો આવે? ક્યાં? કિલેશ્વર. હા આજે હું એને લઈ જાઉં હું મિત્રો કિલેશ્વર. કેટલા દિવસથી એમ કહે કે મારે નાવું હે પણ હવે મિત્રો એક વસ્તુ છે કે આપણા કિસ્મતમાં હશે ને તો ત્યાં પાણી હશે ભાઈગુપમાં. અને મિત્રો જો આમ જો આ જંગલ સફારી પણ હે ને લગભગ ચાલુ થઈ ગઈ છે, તો આજે આપણે ઈ પણ શાયદ થઈ શકે. શું કેવું? ભેગી માર નસીબ હારા છે ઈસે જ. એ હાલો હેન્ડ બ્રેક છોડાવજો, છૂટી જાય તમારી. ઓબ્વિયસલી હા ચલ ગાડી થોડી જાજી આવડી ગઈ છે મિત્રો. તો ચલો લેટ્સ ગો. કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે બરડા ડુંગર માં એન્ટ્રી લઈ લીધી અને ખાલી તમે વ્યૂ જોવો, આમ વ્યૂ જોવો. હજી તો ચાલુ જ થયું છે મારા જીવ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અહીં કિલેશ્વર. કેવું લાગે રસ્તો જોઈને? જોરદાર મિત્રો. કિલેશ્વર આવો કે ના આવો બરડામાં એકવાર હે ને રસ્તાના વ્યૂ જોવા એક નંબર મિત્રો. ડિપ્રેશન હોય, ટેન્શન હોય, ગાય આમ ઉડી જાય એવું હોય. મજા કેમ આવી? બહુ સાચું કહેજો. એકવાર આવજો. તડકામાં આટલું સરસ છે, ચોમાસા શિયાળામાં કેટલું સરસ છે. એક નંબર. ફાઇનલી મિત્રો કિલેશ્વર પહોંચી ગયા છીએ. તમે વ્યૂ જુઓ ખાલી. શાંતિ કેટલી? શાંતિ એટલે પરમ શાંતિ. ખાલી ધીમે ધીમે ચકલીઓ બોલે છે, ધીમે ધીમે પાંદડા હલે છે. બસ એવો જ અવાજ આવે છે, મધુરો. કેટલું સુકૂન કેટલું છે. દિલ ખુશ થઈ ગયું. ક્યાં લઈ જાવ ભાઈ બન તું? મગર જોવા. મગર હે મગરનું બચ્ચું છે. મગરનું બચ્ચું એમ એમાં પાસે જઈને પડીએ ખાઈ જાય મગરનું બચ્ચું. એવું જો મગર જ નથી ને, મગર જ લાગે મિત્રો. મગરું છે મગરું. એવું મગર તો બહુ મોટું. એવું કેવું હતું જો. ભાઈક આમ જો મિત્રો મગર આવે આમ જો. ઓ ભાઈ સાહેબ અહીંયા દેખાડું તને. અહીંયા જોયું તે
આમ તો જો મિત્ર, આમ તો જો પાકે છે. આમ જો જ્યાં જોઈને લટકાય નથી લટકાતી, હે ને કેવી મસ્ત હે. હવે કરશું આપણે મહાદેવના દર્શન. ફાઇનલી મિત્રો મસ્ત મજાના મહાદેવના દર્શન કર્યા. હું તમને દર્શન કરાવત મિત્રો, તમને આ મોબાઈલ અલાવ નહોતો. ફાઇનલી મસ્ત મજાનું પાયથરું અને હવે આપણે જમશું. હે આજે આપણે શું કરશું તમને ખબર હે? કહું હે આજે આપણે કરશું વન ભોજન. જો ફરતી પર વન જેવું છે મસ્ત, અને આપણે કરશું વન ભોજન. મિત્ર હે ને આમ જો એ નાખ્યું ખાવાનું, આમ જો ઘણા બધા લીલાડા એવા ખાવા. આપણે એને રોટલો નાખીએ મિત્રો, અરે આવી ખાશે. ફાઇનલી મિત્રો તમારા ભાભીએ મસ્ત મજાની કેરી, ડુંગળી, રોટલો, શાક કેવાનું હે? ડુંગળી બટેકા. હે ડુંગળી બટેકાનું. હા તો વધારે બોલતા નથી આવડતું. ડુંગળી બટેકા. હા તો ચલો મસ્ત મજાનું પણ વસ્તુ બાધીશ નહીં તમને ફરવા લઈ એવું આજે બાદ છે ને મિત્રો, અમે ફરવા લેવું ને બાકી બાંધવાનું જ ગોતતી હોય સમજ રહ્યો. એમ કહી દે કેને કહી દે? કેને? વાહે ફોજ ઊભી છે. શું નામ હે? લેલાડા. લેલાડા ફોજ. લેલાડા ફોજ મિત્ર આવી રહી છે. કેવા મસ્ત મજાના મિત્રો, બાજરાનો રોટલો, ડુંગળી બટેકાનું શાક. અને એમાં મિત્રો આમ જો ડુંગળી અને કેરી હોય બટેકું જોઈ તૂટી જાય એવી મજા છે મિત્રો. અને એ મસ્તીના ચકલા બોલે છે જો સાંભળો મિત્રો. અહીંના પ્રાણી એવા છે ને આમ જો મારે એટલું નજદીક છે, હું આમ કરું તો ભાગે નહીં. આમ જો મિત્રો કેટલો ફેર, આમ જો કેવું એ ખાય છે મસ્ત મજાના. આમ જો કેવું કાતરે, આમ જો ટીચુક 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 ટીચુક. જોઈ લે બહાર નીકળાવો, જોઈ લે એ આમ જે એ જોઈ લે ખાઈ જાય. જોજો મિત્રો હમણાં એ આટ ખાઈ ગયો. હટ 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 હટ. હાલો ઉપર રાખીને ખવડાવ, ઉપર નાખીને હાથમાં ના બરે ખવડાવતો. મોટું હોય કયા પ્રજાતિના કાચબા મને ખબર નથી ના દો. એવું ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી લીધું અને મને મિત્રો સબસ્ક્રાઈબર મળ્યા ઈ પણ આવા જંગલ વચ્ચો વચ. અહીંયા જ રહ્યો ને તમે બધા? હે આપણે બધાનું નામ પૂછીએ. તમારું શું નામ હે ભાઈ? વિજય. વિજયભાઈ. તમારું? બધાભાઈ. તમારું? અર્જુનભાઈ. વાહ ભાઈ વાહ. તમારું? કરણભાઈ. તમારું? વીરાભાઈ. તમારું? વિશાલ. વાહ ભાઈ વાહ. તમે વિડીયો જુઓ? એ તો ઠીક છે, એવડા જંગલ વચ્ચો હોય નેટવર્ક આવે? કઈ આવે? આવી જાય. અને તમે વિડીયો જોવો ને તમે બધે? વાહ ભાઈ વાહ. મિત્રો કેટલા બધા કાચબા બહાર નીકળીને બેઠા હોય. તમને બતાવો સમજો, જોઈ લો. અને કેવા ભાગ છે જોજો મિત્રો, જોજો આ મોટભાઈ થજી મારે મગર શું કે ખબર? મગર ઇઝ હિયર, વેર આર યુ માય ડિયર. હું તું જો મિત્રો કેમ હોતી આમ જો. ઉઠી તો એક બચકામ ખાઈ ગયા. હું બોલી ઉઠી ગઈ એક બટકું ખાઈ. એવું મિત્રો હોતી તો જો થઈ શકે મારું મિત્રો હોતી કેમ ખાલી આમ જોઈને આમ જો. હક નહીં લેવા દે કોઈને, હક તો મન ના હોવા દીધી. મિત્રો હામી ગાડી પડી છે પણ ગાડીમાં બેસી ન શકતા. હે ટપટો હે ગાડી, ટપટો ગાડી એટલી તૈપી છે મિત્રો કે એની વાત જવા દે. ખબર હા આ ટેકો ના લે હાવ પાવ કઈ. આજે મિત્રો એટલું સુકૂન મળ્યું કેલેશ્વર મહાદેવના દર્શન કરીને, અને આખું એન્વાયરમેન્ટને મસ્ત એન્જોય કર્યું. થોડોક તડકો હતો પણ એમ એટલા મસ્ત ઝાડવા હતા, ફીલ ના થવા દીધું તડકો હતો. મસ્ત પવન હતો પણ અંદર તડકો નથી. હા અંદર જરાય તડકો નથી. એટલું મસ્ત વાતાવરણ. ઘડી થાય તો પોપટ બોલે, ઘડી થાય તો ચકલી બોલે, ઘડી થાય તો ખીચકોલી બોલે. ને એમાંય ઓફ રોડિંગ વાળો એવો મસ્ત રસ્તો છે, અને રસ્તા વચ્ચે નાના નાના નેહડા આવે ને એમાં બધા રહેતા હોય નાના નાના છોકરા. હાય જો છો મિત્રો તમે, બરડાની વચ્ચે પણ ઘણી બધી પબ્લિક રહે છે કે જ્યાં સિંહ, દીપડા, વોટેવર કાંઈ પણ હોય એનાથી એમ એ લોકો એટલા ફ્રેન્ડલી થઈ ગયા છે કે એ લોકોને કાંઈ ફેર નથી પડતો, અને કોઈ એને હાનિ પણ પહોંચાડતું નથી, કેમ કે એ લોકો કોઈને હાનિ નથી પહોંચાડતા. મિત્રો અમે બે તો ઘર ભેગી ના થઈ ગયા હતા, પણ એક મોટા સેલિબ્રિટીનો ફોન આવ્યો અને હવે બે મળવા જઈએ છીએ અમે. જાવું જવું જ પડે. પાકું
ચાલો સેલિબ્રિટીને મળાવું તમને મિત્રો. આપણે કી સેલિબ્રિટીને મળવાના હતા ખબર? આઈડિયા સેલિબ્રિટી. આમ તો જો આટ 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 ટાણા નાણા ચશ્મા લઈ લેતા આપણે દીધાઈ દઈ દે. ના ના પેલા ગજબ બેઇજ્જતી અમારે છે ભાઈ. હવે મારા ભાઈ ને મારું જોઈએ હવે. તાર બેન ના આ તો ભાભી ને મારું જોઈએ. એવું હાલો હાલો જાવ હવે. જય શ્રી કૃષ્ણ માર બેન. જય દ્વારકાધીશ. મળીએ પાછા. હા મળશું મેળે ખેડે. ઈ ભરતભાઈ જેમ નથી ગાતા. નથી આવડતો જો હું શીખાડું. મળશું મેળે ખેડે મળશું ગામ ગીરજે જેદી ગીરે જેદી આ નહીં મળે મેકરણ તેદી આ શીતલ ધ્રુજે. ભલે હાલો બેન. જય દ્વારકાધીશ. હાલો મિત્રો હવે હે ને તડીકો તમારા ભાઈને બહુ જ લાગી ગયો હે. આહા ફટાફટ મારી માટે એક વડાપાવની પ્લેટ અને એક ઘૂઘરાની પ્લેટ લઈને આવું છું. મેળ આવે તો કોલ્ડ ડ્રિંક્સ પણ લેતા આવું છું. હાલો કરે છે હાલો. ના દીકા પ્લીઝ. બાકી તારી બધી કઈ વેઇટર હે તો એવો મતલબ નથી. મને વેઇટર બનાવ્યો મિત્રો. કોમેન્ટ કરો. કોમેન્ટ કરો કોમેન્ટ. આ કરબર બંધ કર તારું લોક. જટ આપ. આલ્યો મેડમ. થેન્ક યુ બીજું કશું જોશો મેડમ? હા ચાલશે. ધન્યવાદ તો ધન્યવાદ. વાંધો નહીં મેડમ ખાવાનું છે. આભાર. હા બાય. બાય. તો ફાઇનલી મિત્રો પાછા આવી ગયા ઘરે. અને આજે દી કેવો ગયો એ પેલા મને કહી દે. મસ્ત ગયો ને? તો મિત્રો અમારો દિવસ તો મસ્ત ગયો. તમને વિડીયો જોઈને કેવું લાગ્યું એ કમેન્ટ કરી નાખો. બસ આજના વ્લોગમાં મિત્રો એટલું ઘણું. તો આજના વ્લોગમાં વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર નવા હો તો જય શ્રી રામની કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. અને મળું તમને ફરીથી એક નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ અને બાય બાય.